નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। અફવાઓને કારણે ડભોઈ તાલુકાના ગ્રામજનો અને નગરજનો ચિંતાતુર બન્યા। અફવા ફેલાવતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થશે। અફવાઓ પર વિશ્વાસ ન કરવા પોલીસની પ્રજાને અપીલ। શહેરના મનીષા ચોકડી પાસે આવેલ માર્વેલ્સ મોબાઈલ શોપમાં ચોરી। જેપી રોડ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી। કિશનવાડી ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન પૂરગ્રસ્તોએ ધારાસભ્ય તથા કાઉન્સિલરોનો વિરોધ કર્યો। વિસ્તારમાં હજુ સુધી કેશ ડોલની સહાય ન મળ્યાના આક્ષેપ કરી લોકોએ સર્વેની માંગ કરી। હવે જોઈએ વિગતવાર સમાચાર। અફવાઓના ગરમ બજાર વચ્ચે ડભોઈ તાલુકાના ગ્રામજનો અને નગરજનો ચિંતાતુર બન્યા છે। અફવાઓનું બજાર છેલ્લા અઠવાડિયાથી ડભોઈ તાલુકા અને નગરમાં પણ પ્રવેશી ચૂક્યું છે। ડભોઈ પોલીસ મથકની ટેલિફોનની ઘંટડીઓ સતત ચોર આવ્યાની જાણ સાથે રણકતી જ જોવા મળતી રહી છે। એટલું જ નહીં, નગર ખાતે તો એક બાજુ ગણપતિ વિસર્જન ચાલતું હોય, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય, હજારોની સંખ્યામાં લોકો રોડ પર હોય, ત્યારે રોડ પરના મકાનોમાં પણ ચોર આવ્યાની બૂમો પડી રહી છે। એટલું જ નહીં, ગત રાત્રિના 8 વાગ્યાના સુમારેથી જ જાણે ડભોઈ નગરના મોટા ભાગના વિસ્તારોમાં જ ટોળકીના ધાડે ઉતરી પડ્યા હોય તેમ ક્યાં ટોક વિસ્તાર કહાની સોસાયટીઓમાં, ક્યાંક નગરના છેવાડાના વિસ્તારોમાં ચોરો અને ચડ્ડી બનિયાનધારીઓ ઉતરી પડ્યા હોવાની બૂમો પડતા જ લોકો હાથમાં દંડા લઈ રોડ ઉપર ઉતરી પડ્યા હતા। ચોરોનો ઘેરાવ કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા રાજ્ય ધોરી માર્ગ પર હજારોની સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા। માહોલ પણ ગરમાઈ ગયેલો જોવા મળ્યો હતો। જોકે ચોર આવ્યાની પડતી બૂમો વચ્ચે હજુ સુધી કોઈ પણ ચોરી કે ઘાટની ઘટના પણ સામે આવી નથીનું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા આ અફવાના બજાર વચ્ચે સઘન પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે। ત્યારે આવી અફવાઓ ફેલાવનાર તત્વો પણ હવે પોતાની શાનમાં સમજી જાય, પ્રજાને ગેરમાર્ગે ન દોરે એ માટે પોલીસ અને પાલિકા પ્રમુખ પણ અફવાઓથી દૂર રહેવા માટે પોતાના વિડીયો સોશિયલ મીડિયા પર જારી કરી દેવામાં આવ્યા છે। જેમાં ડભોઈ વિભાગના ડીવાયએસપી આકાશ પટેલે તો સ્પષ્ટપણે જણાવી દીધું છે કે હજુ સુધી આવી કોઈ પણ ઘટનાને અંજામ આપ્યો હોય એવું પોલીસના ધ્યાન પર આવ્યું નથી। આ એક અફવા બજાર જ છે, માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કે ખોટી બૂમાબૂમ કરીને અફવાઓનો ફેલાવતા તત્વો સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે। રોડ ઉપર ઉતરી પડતા કેટલાક લોકો નોકરી ધંધેથી મોડા આવતા લોકોને પણ રોકી હેરાન પરેશાન કરી રહ્યા હોવાની ઘટનાઓ પણ બહાર આવે છે। તો આવા તત્વો સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતા ખચકાશે નહીં। હાલ પોલીસ દ્વારા સમગ્ર તાલુકામાં તેમજ નગરમાં સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, જેથી આ અફવા બજારથી દૂર રહેવા માટે પ્રજાને અપીલ પણ કરી દેવામાં આવી છે। છેલ્લા 3-4 દિવસથી ડભોઈ પોલીસ સ્ટેશનના આજુબાજુના ગામડાઓ અને સંખેડા પોલીસ સ્ટેશનની બોર્ડરના ગામડાઓમાં એક લોક અફવા ફેલાવે છે કે ભાઈ ચોર આવે છે, રાત્રે માણસો ભેગા થાય છે, ચંડી બનિયાનધારી માણસો આવે છે, પરંતુ પોલીસનું હાલ પેટ્રોલિંગ ચાલુ છે। પોલીસ દ્વારા દરેક ગામડાઓ જે બોર્ડરના ગામડાઓ છે તેમાં અવારનવાર પેટ્રોલિંગ રાખવામાં આવે છે। ડભોઈ પોલીસ સ્ટેશનની આજુબાજુની સોસાયટીઓમાં પણ હોમગાર્ડ જીઆઈડીના પોઈન્ટ મૂકવામાં આવેલા છે। આવી કોઈ વાત ધ્યાને આવેલ નથી, એટલે સર્વ જનતાને અપીલ છે કે કોઈ આવી ખોટી અફવાઓ ફેલાવે નહીં। જે નોકરી ધંધે જાય છે એ માણસોને કોઈ રોકવા નહીં, અને રોકી અને પૂછપરછ કરે છે તો એ બહુ ચલાવી લેવામાં આવશે નહીં। આવી ખોટી અફવાઓ ફેલાવી નહીં, કારણ કે આના કારણે કોઈને તમે મારશો અને એવી કોઈ ઘટના બનશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આવી કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો તમે, અને ઓલરેડી અમારી 2 થી 3 ગાડી એ જ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ચાલુ છે। કોઈ આવી ખોટી અફવાઓમાં ફેલાવવું નહીં, ગેરમાર્ગે દોરાવવું નહીં। હશે તો વધારાના પોઈન્ટ મૂકીને પણ પોલીસ કાર્યવાહી કરશે। ઓલરેડી ગોપાલપુરા બાજુની ચેકપોસ્ટ ઉપર પોઈન્ટ મૂકવામાં આવેલો છે, અને ત્યાંથી આવતા જતા વાહનોને ચેક પણ કરવામાં આવે છે। એટલે આવી ખોટી અફવાઓ ફેલાવી પબ્લિકને ગેરમાર્ગે દોરવી નહીં, એવી મારી સર્વ જનતાને અપીલ છે। વડોદરા શહેરના મનીષા ચોકડી પાસે આવેલ માર્વેલ્સ મોબાઈલ શોપમાં ચોરીની ઘટના બની હતી। વડોદરા શહેરના મનીષા ચોકડી પાસે આવેલ માર્વેલ્સ મોબાઈલ શોપમાં ગત રાત્રિ દરમિયાન ચોરી થઈ હતી। રાત્રિ દરમિયાન મોબાઈલ શોપનું શટર ઊંચું કરી ચોર ઈસમ અંદર પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ચોરીની ઘટના સંદર્ભે જેપી રોડ પોલીસ સ્ટેશનને જાણ કરાતા જેપી પોલીસ સ્ટેશન સ્થળે પહોંચી હતી તથા તપાસ શરૂ કરી હતી।
પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર બનાવ સંદર્ભે જેપી રોડ પોલીસ મથકના પોલીસ અધિકારી દ્વારા તથા દુકાનદાર ઓનર વાહિદભાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેપી પોલીસ સ્ટેશનની હદમાં મનીષા ચોકડી પાસે માનવંશ જે મોબાઈલની શોપ આવેલી છે એમાં રાત્રિના કોઈ ચોર લોકોએ શટર ઊંચું કરી અને તેમાંથી અંદર પ્રવેશ કરી અને વોચ તથા મોબાઈલની ચોરી કરી અને નાસી ગયેલનો પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં જાણવા મળે છે. સીસીટીવી ફૂટેજ જે છે એ ચેક કરવાની હાલમાં કાર્યવાહી છે. એ બધી કેટલી છે એ ગણતરી હાલમાં ચાલુ છે. સીસીટીવી ચેક કરવાનું ચાલુ છે. સીસીટીવી ચેક કર્યા પછી ખ્યાલ આવશે. મનીષા ચોકડી ઓલપાદર રોડ પર આવેલી છે. ત્યાં મારવંશ મોબાઈલ આપણું બહુ મોટું નામ છે. ત્યાં આપણા ત્યાં કાલે રાત્રે 3:05 ચોર ઘૂસ્યા. બહારના સીસીટીવી હતા એ લોકોએ બંધ કર્યા. અંદર આવીને બહુ ટ્રાય કર્યું, ડીવીઆર શોધવાની મળ્યા નહીં. પણ એ લોકો પાસે 10-15 મિનિટનો ટાઈમ હતો. 10-15 મિનિટમાં એ લોકોને જે મળ્યું એ લઈને જતા રહ્યા. પણ મેં સરપ્રાઈઝ એ છું કે શટલ તોડીને આવ્યા. શટલની તમે હાલત જોઈ હશે એમ કે લોકો 10 મિનિટમાં આવ્યા ને 10 મિનિટમાં નીકળી પણ ગયા એને. હા, સીસીટીવી બધા કેમેરા અંદરના છે. બહારના પણ આવી ગયા છે. ક્યાંથી આવ્યા હતા, ક્યાંથી ગયા એ પણ આવી ગયા છે. કયા વ્હીકલ પર આવ્યા છે એ પણ આવી ગયું છે. એપ્રોક્સ તમને કહું 30-35 લાખની વચ્ચે છે. કેમ કે આપણી પાસે બધા 1-1 લાખ રૂપિયાવાળા પણ ફોન છે, પણ એ બધા મેં લોકરમાં મૂક્યા હતા. એ લોકર તોડવાનું એ લોકોએ 5-7 મિનિટ 4-5 મિનિટ ટ્રાય કર્યું પણ તૂટ્યું ના એમના. આઈફોન છે, પછી આઈવોચ છે એપલની, ગૂગલના ફોન છે અને સેમસંગના ફોન. હા, પકડાઈ જશે. આ ફોન જે બધા છે બધા લેટેસ્ટ ફોન છે, એટલે ઓએસ લેટેસ્ટ આવે અને 2 IMEI નંબર આવે એટલે ટ્રેસ તરત થઈ જશે. યુઝ કરશે તો વાંધો નહીં આવે. એવું છે, વેચાય તો નહીં કેમ કે કોઈ લે નહીં બિલ વગર ફોન. બિલ વગર આપણા સીપી સાહેબનું હમણાં જાહેરનામું આવ્યું હતું 1.5 વર્ષ પહેલાં કે બિલ વગર કોઈ લેવું પણ નહીં અને વેચવું પણ નહીં એમ. તો બિલ વગર તો કોઈ મોબાઈલવાળો લેશે તો એ પણ આરોપી ગણાય પછી તો, કેમ કે બિલ વગર કોઈ વસ્તુ લેવાય જ ના. કિસનવાડી હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં પૂર અસરગ્રસ્તોએ ધારાસભ્ય અને કાઉન્સિલરનો વિરોધ કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વહીવટમાં પારદર્શિતા તેમજ પ્રજાલક્ષી યોજનાઓના લાભ નાગરિકોને પોતાના ઘર નજીક મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાય છે. આજે કિસનવાડી ખાતે આવેલા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનના મળી 9 વોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલરો, ધારાસભ્યો પ્રજાના આક્રોશનો ભોગ બન્યા હતા. પોતાના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા હોવા છતાં પણ સહાય ન મળતા આખરે ઉગ્ર રજૂઆત કરતા નેતાઓ સ્ટેજ છોડી રવાના થયા હતા. સ્થાનિક આગેવાન કમલેશભાઈએ કહ્યું હતું કે આ અમારી રજૂઆત છે. ઘર આંગણે સેવા સેતુ કાર્યક્રમ થઈ રહ્યો છે તે સારી વાત છે. અમારા વિસ્તારના કાઉન્સિલરો આવવાના છે તેવી અમને માહિતી મળી હતી અને તેઓને સેવા સેતુ કાર્યક્રમમાં સ્ટેજ પર બેસવા દેવાનો અમારો વિરોધ હતો. પૂર દરમિયાન સ્થાનિક કાઉન્સિલરો જોવા મળ્યા ન હતા. વોટ્સઅપ પર ફોટા મોકલ્યા છતાં પણ કોઈ આવ્યું ન હતું. આ વિસ્તારમાં સર્વે થયો નથી, સહાય મળી નથીની જાણ કરી હતી છતાં કંઈ થયું નથી. આજે 4 કાઉન્સિલરોના સ્થાનિકોને દર્શન કરવા છે. પૂર વખતે ન દેખાયા તો સ્ટેજ પર કેમ બેસી જઈને લઈ અમારો વિરોધ હતો. કાઉન્સિલર નૈતિક શાહે આ મામલે પોતાનો સંપર્ક સાધવા કહ્યું હતું. ધારાસભ્ય મનીષાબેન વકીલે કહ્યું હતું કે આટલો મોટો વિસ્તાર કવર કરવામાં સમય લાગતો હોય છે, કહી પ્રતિક્રિયા આપી હતી. ઓકે, હું સવિતા દર્શનમાં રહું છું. કમલેશ તંદાણા મારું નામ છે. વડોદરામાં ખૂબ વરસાદ પડ્યો તે વખતે આખું 70% વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું. એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી હતું, 2-2.5 ફૂટ જેટલું. સ્થાનિક કોઈ કોર્પોરેટરો કોઈ જોવા મળ્યા નથી કે કોઈ સહાય કે અત્યાર સુધી થયું નથી. છેલ્લા અઠવાડિયા 10 દિવસથી સર્વેની કામગીરી ચાલી રહેલી છે. તો આજની તારીખ સુધીમાં અમારા વિસ્તારમાં સર્વે થયું નથી. નરેન્દ્ર મોદી સાહેબ ના નામથી ચૂંટેલા વોર્ડ નંબર 5 ના કોર્પોરેટરો આજે સેવા સેતુ કાર્યક્રમમાં આવવાના હોય. અમારા વિસ્તાર લોકોનો વિરોધ હતો કે ભાઈ વરસાદમાં પાણી ભરાઈ ગયેલું તે વખતે કોઈ કોર્પોરેટરો કોઈ ધારાસભ્ય જોવા નથી મળ્યા તો આ સ્ટેજ ઉપર ખુરશી પર બેસવા ના જોઈએ. આજે અમારો એનો વિરોધ હતો અને આજે સેવા સેતુ કાર્યક્રમની તો અમે વાહવાહી કરીએ છીએ, પણ અમારો વિરોધ સ્થાનિક કોર્પોરેટરોનો અને સ્થાનિક કોર્પોરેટરથી અમે રજૂઆત કરવા ધારાસભ્યને, એટલે એ બધાનો અમારો વિરોધ હતો. કોર્પોરેટર તો નૈતિકભાઈ શાહ સિવાય કોઈ કોર્પોરેટર જોવા મળ્યું નથી. માનની ધારાસભ્ય મેડમ મનીષાબેન વકીલને અમે રજૂઆત કરેલી છે. અમારા સ્થાનિક લોકોની સૌથી પહેલા તો માંગ એ હતી કે ભાઈ અમારે 4 કોર્પોરેટર કોણ છે, અમારે એમને જોવા છે.
કેમ કે વોટ લેવા નરેન્દ્ર મોદીથી જીતી ગયેલા કોર્પોરેટરો ને કોઈ ઓળખતા જ નથી. કેમ કે આવતા હોય તો ઓળખે ને. એટલે બેનને અમે એ જ કીધું કે ચારે ચાર કોર્પોરેટરનો ભેગા કરો તો અમે જોવા માંગીએ છીએ. વારસિયા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને વારસિયા પોલીસે ઝડપી પાડ્યો હતો. વારસિયા પોલીસ મથકનો સ્ટાફ ગણપતિ વિસર્જનને લઈ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે જીતેન્દ્ર ઉર્ફે બાંટો એક સફેદ કલરની i20 4-વ્હીલર કારમાં દારૂનો જથ્થો ભરી ધોબી તળાવ તરફથી વારસિયા મંગુ ભજીયાની લારી તરફ આવનાર છે. જે બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઉપરોક્ત જગ્યાએથી ભારતીય બનાવટના જુદી જુદી બ્રાન્ડનો દારૂ, મોબાઈલ, કાર મળી કુલ 2 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે જીતેન્દ્ર ઉર્ફે બાંટો સંદીપસિંહ ચૌહાણને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ હેમંત ઉર્ફે બાબુ સચવાણીને વોન્ટેડ જાહેર કર્યો છે. વારસિયા પોલીસે બિયરના ટીનના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વારસિયા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દીપેશ ઉર્ફે દીપક કહાર રહે પાણીગેટ વડોદરા નાઓ એક કાળા કલરની હોન્ડા સિટી કારમાં વિદેશી દારૂ લઈને SR પેટ્રોલ પંપથી પ્રાર્થના ફ્લેટ તરફ જઈ રહેલ છે. જેવી હકીકત બાતમી મળતા રેડ કરતા બિયર ટીનનો જથ્થો કાર સાથે દીપેશ ઉર્ફે દીપક કહારને ઝડપી પાડી 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે સુખરામ ઉર્ફે રાહુલ રાઠવાને વોન્ટેડ જાહેર કર્યો છે. પાલિકાની સામાન્ય સભામાં પૂરનો મુદ્દો ઉછાળ્યો હતો. પાલિકાની મળેલી આજરોજ સામાન્ય સભામાં વડોદરા શહેરમાં આવેલ ભયાનક પૂરનો મામલો ફરી એકવાર ઉછાળ્યો હતો અને દબાણોને કારણે પૂર આવ્યું હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે સત્તા પક્ષ સાથે વાદ વિવાદ પણ કર્યો હતો. સામાન્ય સભામાં ખાસ કરીને પૂર દબાણને કારણે આવ્યું હોવાના અંગે વિપક્ષે કહેતા ત્યારે સામે છેડે સત્તા પક્ષ તરફથી પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા સભામાં નકશા બતાવી દબાણો મુદ્દે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાના બંગલાના દબાણ તોડવા મુદ્દે તેઓએ સભામાં સ્પષ્ટતા કરી હતી અને કોંગ્રેસના દબાણો સામે સવાલો ઉઠાવ્યા હતા. સમગ્ર મામલે ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પહેલા પોતે જ કન્ફેસ કરે છે કે ભાઈ મારે ઓટલા હતા એટલે મેં તોડી દીધા. પહેલી વાત એ છે. અને ઝોન ચેન્જ કરવું એટલે સિટીને ડિસ્ટર્બ કરવી વાળી વાત છે. આમની સરકાર એક વખત એવું કહે છે કે નદીના પટ ઉપર 30 મીટર સુધીનું ગ્રીન ઝોન છે એ ચેન્જ નહીં થઈ શકે, આ બાંધકામ થઈ શકે નહીં. અને એમની સરકાર પછી ગ્રીન ઝોન કેન્સલ કરી અને અબકોડ બિલ્ડરોને કે અમુક લોકોને એ ઝોન A2 ઝોન એટલે A1 ઝોન જાહેર કરી દે છે. એ કઈ રીતે જાહેર થાય છે તો બધાને ખબર છે, આખી દુનિયાને ખબર છે કે ભાઈ આ ચેન્જ કઈ રીતે થયું. હવે તમે એવું કહો છો કે ભાઈ અમે તો પરમિશન લીધી છે ને અમે આ લીધું છે. દરેક માણસ પોતાનું સારું જ દેખાડે, ખરાબ ના દેખાડે. પણ અમે લોકોએ તો કોઈ વાત કરી જ નથી. એમને કીધી કે ભાઈ આનું આ છે ને આનું આ છે. અરે જેનું બી હોય, વડોદરા શહેરનું હિત એમાં છે કે નાગરિકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ તોડો જેથી વડોદરા શહેરને રાહત મળે. લોકોનો લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય, ચારે બાજુ ઝૂંપડપટ્ટીમાં બેઘર થઈ ગયા હોય લોકો, તો લોકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ જેટલી પણ નદીના પટ ઉપર બાંધકામ ગેરકાયદેસર છે, કાંસો ઉપર છે, એ બધા તોડો જેથી પાણીનો નિકાલ થાય અને લોકો રાહત અનુભવે. હવે કોઈ અહીંયા સભાની અંદર એ ચર્ચા શાની પાછી કે આને ખોટું કર્યું છે, પેલાએ ખોટું કર્યું છે, આને અરે ઝોન ચેન્જ કરીને બી બાંધકામ કર્યું હોય અને વડોદરા શહેરને નુકસાન કરતું હોય તો તોડો ને ભાઈ. કોણ તમને રોકે છે? સરકાર તમારી છે. 22, 24, 26 વર્ષથી તમે કોર્પોરેશનમાં બેઠા છો અને પાછા અમને દોષી કરો છો. 1976માં ટીપી નાખી. અરે તમને કેટલી ટીપી નાખી હજુ સુધી મંજૂર નથી થઈ. તેમાં ચેન્જ થઈ શકે ભાઈ, તમારી સરકાર છે. જો અહીંયાથી ખોટું ગઈ હોય 1976માં તો તમારી સરકાર હજી આજ સુધી નથી મંજૂર થયું તો ચેન્જ કરી દો ને એને. જ્યાં કાચ છે એને કાચ રહેવા દો, તોડી નાખો બધાને. તમારે કરવું નથી, ખાલી આક્ષેપ કરવું છે. અમે આક્ષેપમાં માનતા નથી. અમે એટલું જ કહીએ છીએ કે વડોદરા શહેરના નગરજનોના હિતમાં જે બી ઝોન ચેન્જ થયા હોય અને જેને બી બાંધકામ કર્યું હોય વડોદરા શહેરને નુકસાન પહોંચાડવાનું, એ તમામના બાંધકામ તોડી સરળતાથી પાણી નીકળી જાય અને આ શહેરની અંદર પૂર ના આવે, એવી પરિસ્થિતિનું સર્જન ના થાય, લોકોનું કરોડો રૂપિયા નુકસાન ના થાય, એ જોવાની વાત છે.
આને કર્યું પેલા નહીં કર્યું અમે એમાં આનતા નથી. અમે તો શહેરના હિતમાં માનીએ છીએ. તમારી પાસે પુરાવા હોય, તમારી પાસે આ હોય, અમે તો કહીએ છીએ કે ભૂકી કાં હતી ત્યાં, અને તમે કહો તો નથી, તો જૂનો રસ્તો કાઢો 50 વર્ષ જૂનો, તો ખબર પડી જશે છે કે નહીં, અને હોય તો તોડી નાખો બધાના. અમે ક્યાં ના કહીએ છીએ કે નહીં તોડો. અમે તો શહેરના હિતની જ વાત કરીએ છીએ કે ભાઈ તોડીને બી લોકોને રાહત મળે, પૂર ન આવે, શહેરની અંદર પાણી ના ભરાય, અને કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે, પારાવાર લોકો ઘરબાર વગરના થઈ ગયા છે, એવી પરિસ્થિતિનું ફરી સર્જન ના થાય એ વાત છે. ભાજપના ધારાસભ્ય કોંગ્રેસે ભૂખી તાસ રસ્તામાંથી નીકળેલી સ્થિતિમાંથી અને ભૂખી તાસના ત્યાં સારી લોકો આગળ ગેરકાયદેસર કરવા કોંગ્રેસના સભાસદો ચેકિંગ કરવા ગયા હતા, તો એ કરવા ગયા હતા કે અધિકારીઓએ કર્યું છે. અને તમારી સરકાર છે, પારદર્શકતાની વાત કરો છો, મક્કમવાળી સરકાર છે, તો જે અધિકારીઓ કર્યું એને સસ્પેન્ડ કરો, જેલ ભેગો કરો. શહેરના હિતમાં જે કરવું હોય કરો. બિલ્ડિંગો બન્યો તો તોડો, ઝોન ચેન્જ કર્યો તો એને સસ્પેન્ડ કરો, પણ તમે ખાલી આક્ષેપબાજી ના કરો ભાઈ. તમે આક્ષેપબાજી કરીને આ શહેરને સત્યાનાશ કરી દીધો છે. એક એક નગરજન બોલે છે કે સત્યાનાશ વાળી દીધું સરકાર કરી આપો તો આનો રોડ ખુલ્લો થાય તો અમારે સમાજથી અરણી સુધીનું આખું લિંકિંગ રોડ એક નવો ખુલી જાય, જે સમા છાવડી રોડ ઉપરનું ભારણ છે એ ઘટે. સુરત જવાવાળાને, હાલોલ જવાવાળાને, ગોધરા જવાવાળાને પણ ખૂબ મોટું અંતરનો ફેર પડે શહેરના ટ્રાફિકની અંદરથી. જેથી મેં પોઝિટિવ રીતે હા પાડી. કમિશનરશ્રીએ પોતે જ વુડાની અંદર પત્ર લખ્યો છે. પત્ર જોતો હોય તો મારી પાસે જ છે. તારીખ 4/7/2013 કે ભાઈ આ ડેવલપમેન્ટ માટે થઈ અને આ જમીનની જરૂરિયાત હોય અને તમે વુડાની અંદરથી આ દરખાસ્ત કરી અને રાજ્ય સરકારમાં મોકલો. વુડાએ 10મા મહિનાની અંદર આ ઠરાવ કરી અને રાજ્ય સરકારમાં મોકલ્યો. રાજ્ય સરકારમાં 6 મહિના સુધી વિધિ ચાલ્યા પછી ફરીથી કમિશનરે લખ્યું કે ઝડપથી આ કામ કરો તો અમારો પ્રોજેક્ટ આગળ વધે. જેથી કરીને રાજ્ય સરકારે 2014ની અંદર નોટિફિકેશન બહાર પાડી મારો પ્લોટ ઝોનફેર કરી આપ્યો છે. 3 નોટિફિકેશન બહાર પાડ્યા છે અને 3 ફેરે વડોદરાની જનતાનો પણ અભિપ્રાય લીધો છે. વડોદરાની જનતાનો એક પણ વ્યક્તિનો વિરોધ આવેલો નથી કે ભાઈ આ ઝોનફેર કરો કે ન કરો. એટલા માટે થઈ હું ફરીથી સ્પષ્ટતા કરું છું કે આ કોઈ બિલ્ડર દ્વારા નહીં, કોઈ કમાવા માટે નહીં. આ ઝોનફેર થયા પછી ત્યાં નથી કોમર્શિયલ કોમ્પ્લેક્સ બન્યા, ત્યાં નથી રેસિડેન્ટ કોમ્પ્લેક્સ બન્યા, માત્ર અને માત્ર પરાક્રમસિંહ જાડેજાનો રહેવા માટેનો એક બંગલો બન્યો છે. અને માત્ર પરાક્રમસિંહને પોલિટિકલ ટાર્ગેટ કરવા માટે થઈને જ આ વર્ષોનું એક કાવતરું ચાલે છે. પણ કાવતરાના ભાગરૂપે પણ રાજપૂતનો દીકરો છું, તલવારના ઘા ખાધા છે, તો આવા સામાન્ય શબ્દોના ઘા અમને અસર ન કરે, સહન કરતો હતો. પણ જ્યારે વડોદરાની પ્રજાને એટલું મોટું નુકસાન થયું છે ત્યારે વડોદરાની પ્રજાને સાચી વાત જણાવવા માટે થઈ અને મને આજે લાગ્યું કે મારે આ બોલવું જોઈએ. એટલે તમામ ડોક્યુમેન્ટ સાથે હું આવ્યો છું. કોર્પોરેશનમાં તમામ ડોક્યુમેન્ટ સહિત મેં વાત કરી છે. હવે બીજી વાત આવી મારા દબાણની, તો દબાણની અંદર તમે બધા પણ આની અંદર ઘણા બધા લોકો એક્સપોર્ટ લોકો છો. જ્યાં જ્યાં પોતાની જમીન હોય ત્યાં પોતાની જમીનને પ્રોટેક્શન કરવા માટે થઈને તમે દિવાલ બાંધી શકો. દિવાલ ઉપર તમે નથી મકાન બનાવી શકતા, નથી ગજીબા બનાવી શકતા કે નથી બીજું કશું બનાવી શકતા. મારી જમીન ઉપર મારી ભૂલ શું હતી કે દિવાલ બનાવ્યા પાછળની બાજુમાં કોન્ક્રીટ પાથરીને સફેદ ટાઇલ્સ મેં નાખી હતી. સેટેલાઇટ ઉપરના ફોટામાં સફેદ ટાઇલ્સ એટલે એવું દેખાતું હતું કે આ તો કોઈ મોટું કન્સ્ટ્રક્શન છે. હું પોતે આ પૂર આવ્યા પછી કમિશનરશ્રીને ફતેગંજના એક વિષય માટે રૂબરૂ મળવા ગયો અને ત્યારે મેં કમિશનરને કીધું, કમિશનરશ્રી, વડોદરા શહેરનું જે કાંઈ કામ હોય નેગેટિવ પોઝિટિવ, તો પોઝિટિવ કામમાં હું તમારી સાથે છું. મને એને કાગળ બતાવ્યો. મને કે પરાક્રમસિંહજી એક વિનંતી છે કે આ સેટેલાઇટના વડોદરાના એટલા ફોટા છે, એમાં તમારી ત્યાં નદી કિનારે એક આવડું આ સફેદ બિલ્ડિંગ દેખાય છે. એટલે મેં કીધું સાહેબ અત્યારે જ માણસને મોકલું, ત્યાં કોઈ જાતનું બિલ્ડિંગ નથી, આ સફેદ ટાઇલ્સ પાથરેલી છે અને બાજુમાં 2 ઓટા બેસવા માટેના, ઓટાની સાઈઝે કહું 2.5 ફૂટ બાય 4.5 ફૂટ એવા 2 ઓટા બનાવેલા છે. તમે કહો તો કાલ સવારથી તોડવાનું, પરમ દિવસથી નાસિક ઇલેક્શનમાં જાઉં છું, મહારાષ્ટ્રની જવાબદારી. તેમ છતાંય કાલ કયો તો કે પરાક્રમસિંહ જો આવવું હોય તો હું ન કહી શકું, પણ શહેરના હિત માટે તમે કરો તો અમને પણ આનંદ થશે. ઓન ધ સ્પોટ મેં રાત્રે જ મજૂરોને કર્યા અને બીજે દિવસ સવારથી મેં ત્યાં કામ ચાલુ કર્યું. બંને ઓટા દૂર કરી નાખ્યા, ત્યાં ટાઇલ્સ પાથરીથી દૂર કરી નાખી અને સાથોસાથ ત્યાં કોન્ક્રીટ કર્યું હતું. આજની તારીખે પણ એ કોન્ક્રીટ, કેમ કે કોન્ક્રીટ એટલું હેવી હતું એટલે તોડતા થોડી વાર લાગતી છે. આજે સાંજ સુધી આ કોન્ક્રીટ તોડીને મેં પટ ચોખ્ખો કરી નાખ્યો છે. મારા મિત્ર રવિભાઈએ બહુ સ્પષ્ટ બતાવ્યું કે સિમેન્ટના પાડા છે. રવિભાઈ સિમેન્ટના પાડા હોય તો મારું માથું આપી દેવા તૈયાર છું.
મારી માટી બચાવવા માટે થઈ અને જે રીતે નદી કિનારે સરકાર પથ્થરની વોલ જાળીવાળી બનાવે છે એવી જાળીવાળી વોલ જ બનાવી અને મેં મારી માટી બચાવી છે. એ ભૂલ છે જ નહીં. મારી માટી જ્યાં મારું ખેતર છે ત્યાં હજી મારો અધિકાર છે કે મારે ત્યાં પ્રોટેક્શન એની ઉપર જે કોન્ક્રીટ નહીં પાથર્યું એના બદલે ઝાડવા વાવ્યા હોત તો આ વિષય ન આવે. એ કોન્ક્રીટ પાથર્યું, કોન્ક્રીટ કાઢીને અને કોન્ક્રીટ પાથરવાથી જમીનની ઉપર 3 ઇંચ કોન્ક્રીટથી કોઈ જગ્યાએ કોઈ દબાણ નથી થતું, કોઈ પૂર નથી આવતું, કોઈ કાયદામાં કોઈ બાદ નથી. પણ તેમ છતાં સેટેલાઇટ નથી જોઈ શકતું કે શું છે. સેટેલાઇટને તો એમ જ દેખાય છે કે ભાઈ આ શું છે. તો એ પૂરું કરવા માટે થઈ પરાક્રમ છે. કોઈ પણ જાતનો અહમ રાખ્યા વગર ઓન ધ સ્પોટ વડોદરાની પ્રજાને મેસેજ આપવા કે તમારા દુઃખમાં હું દુઃખી છું, તમારા કોઈ પણ કામમાં તમારા નાના ભાઈ તરીકે છું અને મારા તરફથી પણ તમને કાંઈ નાની મોટી તસ્તી થઈ હોય તો અડધી રાત્રે એક ભાઈ તરીકે જ્યાં કહેજો ત્યાં એક સભાસદે અત્યારે ઊભા થઈને બોલ્યા કે એક વેપારીને એટલું મોટું નુકસાન થયું છે કે એને આપઘાત કરવા સિવાય વિકલ્પ નથી. ત્યારે પણ મેં સભામાં કીધું છે કે એક નહીં આવા 100 કેસ વડોદરાના હોય તો મારી પાસે લાવજો. રાજપૂતનો દીકરો છું. 1 વર્ષ સુધી એના અનાજનું એના કુટુંબનું ભરણ પોષણની જવાબદારી પરાક્રમથી. શિનોર તાલુકા પંચાયતના ભાજપ સભ્યોએ જ ભાજપના બોર્ડ વિરુદ્ધ જ અવિશ્વસનીય દરખાસ્ત રજૂ કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોના બોર્ડમાં કુલ 4 જેટલા ભાજપના સભ્યો તેમજ 3 કોંગ્રેસના સભ્યો અને 1 અપક્ષ સભ્યએ ગઈકાલે તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. 8 સભ્યોમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ અવિશ્વાસની દરખાસ્તમાં જોડાયા હતા. જોકે અવિશ્વાસની દરખાસ્ત નિયત નમૂનામાં ન હોવાને કારણે તાલુકા વિકાસ અધિકારીએ અરજીને દફતરે કરી હતી. જોકે આ ઘટના પહેલીવાર બની નથી. અગાઉ પણ પોતાનું ધાર્યું કરવા માટે ભાજપના બળવાખોર સભ્યોએ તાલુકા પંચાયતનું બોર્ડ ઉથલાવી દેવાની કોશિશ કરી હતી. જોકે તે સમયે સમજાવટથી મામલો ઠાળે પાડ્યો હતો. આ વખતે રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત નમૂનામાં જ ન હોવા છતાં ફરીવાર દરખાસ્ત રજૂ કરવાની હિલચાલ બળવાખોર સભ્યોએ શરૂ કરી છે. ત્યારે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ CM પટેલ સહિત શિનોર તાલુકા ભાજપના આગેવાન સચિન પટેલ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ તેમજ સંગઠન પ્રભારી ગોરધન સરફડિયાને બળવાખોર સભ્યોને પક્ષમાંથી કાયમી સસ્પેન્ડ કરવાની માંગણી સાથેનો પત્ર લખ્યો છે. શિનોર તાલુકા પંચાયતમાં સર્જાયેલા વિવાદને લઈને શિનોર તાલુકા ભાજપ પ્રમુખે સ્ટોક નિવેદનો કર્યા હતા. પ્રમુખ CM પટેલે જણાવ્યું હતું કે ભાજપમાં બહારથી આવેલા તત્વો પોતાનું ધાર્યું કરવા માટે વારંવાર પંચાયતને બાનમાં લેવાનો પ્રયત્ન કરે છે. તેઓએ બદામ અને મગફળીનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ અમને મગફળી તરીકે ઓળખીએ છીએ, જ્યારે મૂળ ભાજપના નેતાઓ અમે બદામ કહીએ છીએ. આ સાથે તેઓએ ગ્રાન્ટની વહેંચણી અને કમિશનમાં રચ્યા પચ્યા રહેતા બળવાખોર તાલુકા પંચાયત સભ્યોએ આડે હાથ લીધા હતા. માત્ર કમિશનરની ગોઠવણ ન થાય તે માટે સત્તાને બાનમાં લેવાના પ્રયત્નો બળવાખોર સભ્યો તથા હોવાનો આક્ષેપ તાલુકા ભાજપ પ્રમુખે કર્યો હતો. પહેલા તો સિનોર તાલુકાની અંદર તાલુકા પંચાયતમાં મીટિંગ પત્યા પછી એ લોકોએ કાગળ રજૂ કર્યો છે અને એ પણ જે ફોરમમાં કરવો જોઈએ તે ફોરમમાં કરેલો નથી. જે PDOશ્રીએ એ દરખાસ્તને ફાઇલે કરી જાણવા આજે મળ્યું છે કે કદાચ ફરી કરવાના છે, પરંતુ 2/3 સભ્યો જે આજે એમની પાસે નથી. પરંતુ આ કરવાથી જે ભારતીય જનતા પાર્ટીના 3 સભ્યો છે એ અમે પ્રદેશમાં જાણ કરી છે અને એના માટે કઈ રીતે આ લોકો ફરજમાંથી મુક્ત થાય અને પાર્ટીમાંથી સસ્પેન્ડ થાય એ પ્રદેશ નિર્ણય કરશે અને અમે અમારી જાણ કરવાની છે એ જાણ કરી દીધી. એ વખતે સમજાવવામાં આવ્યા હતા, ફોર્મ ભર્યું અને જ્યારે મતદાન વખતે જે ઊંચી માંગણી કરવી જોઈએ એ પણ નથી કરીને તટસ્થ રહ્યા હતા. એટલે આપણે કાલે સમજી જશે પણ નથી સમજતા. આજે ફરી કર્યું છે તો અમે તાત્કાલિક એની અસરથી અમે પ્રદેશમાં જાણ કરી. અમારે અહીંયાથી જાણ કરવાની હોય છે, બાકી તો પ્રદેશ નક્કી કરે, પ્રદેશ જે નિર્ણય કરશે એ પ્રમાણે. તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને સંગઠનના 9 હોદ્દેદારોએ લખીને અમને આપ્યું છે અને એના આધારે અમે અમારી રીતે અમારા જિલ્લાના લીડર પર અમે પ્રદેશને જાણ. 2.5 વર્ષ પછી જે ચૂંટણી આવી એમાં બળવો થયો હતો. ભારતીય જનતા પાર્ટી આમ તો સેવા કરવા માટે આ કાર્યકર્તા
હંમેશા તત્પર રહેતા હોય છે, પણ જે નવા ભરતી થઈને આવેલા છે, જે યુવાનોને જે ટિકિટ આપી છે, હંમેશા ગ્રાન્ટોની જ પાછળ પડેલા છે. એમને ગ્રાન્ટ ને કમિશન સિવાય કોઈ પડી નથી, અને એમના રૂકાવટ આવે ગ્રાન્ટ બાબતની કોઈ પણ તકલીફ પડતી હોય તો પાર્ટી પર ખોટો દોષારોપ પણ કરી અને પાર્ટીને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. એના માટે અગાઉ પણ જે કર્યું હતું ને હજુ આજે અવિશ્વાસની દરખાસ્ત જે આવા લોકોએ આપી છે, તો પાર્ટીને અમે કાર્યાલય પર આવીને એવી જાણ કરી છે કે આવા લોકોને પાર્ટીમાંથી તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. 4 છે અને એક અપક્ષ તરીકે ચૂંટાયેલા 8 લોકોએ અવિશ્વાસની દરખાસ્ત ભારતીય જનતા પાર્ટી સિનોર તાલુકામાં એટલી બધી મજબૂત છે કે આવા તો ઘણા બધા આયા અને જતા રહ્યા, એમનું કશું પણ ચાલવાનું નથી. આ વિશ્વાસની દરખાસ્તને અમે ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે નાકામ કરવા. આમ અમારા તાલુકામાં જે રીતે કોંગ્રેસના જે આયાતી લોકો આયા છે એના કારણે આ સમસ્યા આ તાલુકા પંચાયતની ચૂંટણી પછી સતત રહેતી જ છે. અમારા ધારાસભ્ય પણ કોંગ્રેસમાંથી આવેલા છે, એટલે બે ગ્રુપ, એક કોંગ્રેસ વાળાનું અને ભાજપ વાળાનું જે અસલ કાર્યકર્તા છે, જે અમે બદામ કહીએ છીએ એમને, એટલે જ્યાં મગફળી જે છે આયાતી, એની જે સમસ્યા છે એ સમસ્યાને ભારતીય જનતા પાર્ટી સિનોર તાલુકામાં સક્ષમ છે અને આવા તત્વોને ડામીને જ જમશે. વડોદરા જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજે યોજનાર હતી, જોકે અંતિમ ક્ષણે ચૂંટણી મુલતવી રાખવાનો સંદેશો મળતા ચૂંટાયેલા સભ્યોની હાજરી હોવા છતાંય ચૂંટણી મુલતવી રહી હતી. વડોદરા જિલ્લામાં ભાજપના સહકારી ક્ષેત્રના નેતાઓની આંતરિક ખેંચતાણ જાહેર થઈ છે. સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિની નવી પરંપરાને કારણે કેટલાક સંસ્થામાં પોતાનો અમરપટ્ટો સમજી બેઠેલા સહકારી આગેવાનો સત્તા છોડવી પડે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી વિવાદોમાં ઘેરાયેલી રહેલી છે. સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા સામે પણ કેટલાક આગેવાનોએ વાંધો રજૂ કરીને હાલના પ્રમુખ પ્રવીણ પટેલની 2 વિભાગની દાવેદારી સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે રૂપાંતરિત કરતી મંડળીના વિભાગમાંથી પ્રવીણ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સહકારી સંઘના ચૂંટાયેલા 16 સભ્યો પૈકી 14 સભ્યો ભાજપ પ્રેરિત પેનલના હોવાનું સામે આવ્યું છે. જ્યારે પ્રવીણ પટેલને ફરી એકવાર જિલ્લા સહકારી સંઘના પ્રમુખ બનાવવાની હિલચાલને લઈને ભાજપના જિલ્લાના નેતાઓમાં સુપર રોષ જોવા મળ્યો છે. વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાને સંકલિત કરતા વડોદરા જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ઉપપ્રમુખ માટે બંને જિલ્લાના ધારાસભ્યો સાથે સંકલન કરવામાં ન આવ્યું હોવાની પણ ફાયદાનો ઉઠવા પામ્યા છે. જ્યારે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર થઈ હોવા છતાં ચૂંટણી અધિકારીએ વહીવટી કારણોસર ચૂંટણી પ્રક્રિયાને મુલતવી કરી હતી. આ અંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલે પૂછતા તેઓએ ભાજપની આંતરિક લડાઈના ઢાકપીછોડા કરીને સમગ્ર પ્રક્રિયા વહીવટી કારણોસર મુલતવી રહી હોવાનું જણાવ્યું હતું. સામાન્ય ચૂંટણી યોજાઈ ગયાના 1 મહિનામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવાની હશે, ત્યારે પૂરતો સમય હોવા છતાં જૂની ટર્મ પૂરી થયા પહેલા ચૂંટણી જાહેર કરી હોવાથી ચૂંટણી મુલતવી કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જ્યારે ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વિના થઈ રહેલી પ્રક્રિયા અંગે પૂછતા તેઓએ આ અંગે કોઈ ફરિયાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે તેઓને મળી નથી તેમ જણાવ્યું હતું. વડોદરા જિલ્લા સહકારી સંઘમાં આજે પ્રમુખ ઉપપ્રમુખ માનદ મંત્રી અને સહમંત્રીની 12 વાગે ચૂંટણી હતી, પણ ચૂંટણી અધિકારી શ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે વહીવટી કારણોસર મુલતવી રાખેલ છે. હવે પછી ફરી તારીખ આપશે ત્યારે આ ચૂંટણીની પ્રક્રિયા થશે. કોઈ બીજું સ્પેસિફિક નથી, વહીવટી કારણોસર પત્રમાં લખેલ છે. મેન્ડેટ પ્રક્રિયા એવું કશું હોતું નથી, પણ એ તો ડિપેન્ડ પાર્ટીને જે કરવું હોય એ વિચાર. ચૂંટણી અધિકારીના કામની વ્યસ્તતાને કારણે ચૂંટણી અધિકારીએ આ ચૂંટણી રદ કરી છે, રદ એટલે મુલતવી રાખી છે. આવનાર સમયમાં 10 તારીખે હજુ તો એમનું વર્ષ પૂરું થાય છે, 5 વર્ષ 10 થશે, એ પહેલા ચૂંટણી એમના ટાઈમે કરશે અને ફરી ચૂંટણી થશે. હજુ 1 મહિનો થયો જ નથી. ને આમ તો નિયમ પ્રમાણે એવું છે કે જે અગાઉ ચૂંટણી થઈ 5 વર્ષ પહેલા, એ 5 વર્ષથી જ્યારે પ્રમુખ કેન્ડિડેટ જે દિવસે બેઠા હોય એ 10 બેઠા હતા, એ પહેલા ચૂંટણી પૂરી કરવી પડે અને ચૂંટણી પૂરી કરશે બધા ચૂંટણી અધિકારી. જિલ્લાના પ્રમુખ તરીકે મારી જવાબદારી મારા પ્રભારી શ્રીઓને જાણ કરવાની છે, મેં જાણ કરી છે. આ પાર્ટીની એવી ચર્ચાઓ ચાલે છે કે એ
ધારાસભ્યની જગ્યાએ છે, અમે સંગઠન અમારી રીતે અમે જાણ કરવાની રીતે અમે જાણ કરી દીધી. કોઈ મેન્ડેટ આવ્યો નથી, આવ્યો તો જિલ્લા પ્રમુખ તરીકે મને ખબર જ હોય. કોઈ મેન્ડેટ આવ્યો નથી અને આવશે તો અમારે લઈને જવાની અમારી ફરજ છે. તો ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા મુદ્દાઓ હશે, છતાં પણ અમે સંગઠનના લોકો છે અને અમે જે જાણ કરવાની એ જાણ કરી દઈએ અને પાર્ટી જે કંઈક અમને આદેશ આપશે એ પ્રમાણે અમારે કરવાનું. પ્રાથમિક સભ્ય આજની તારીખે કોઈ છે જ નહીં. પ્રાથમિક સભ્યો આજથી ચાલુ થવા એટલે એમના 3 તારીખથી ચાલુ થયા છે અને એ થશે. કોંગ્રેસ પ્રેમી કોઈ છે જ નહીં. કોંગ્રેસ પ્રેમી ફક્ત ને ફક્ત 2 જ સભ્યો છે. પાર્ટીના બધા જ સભ્યો ભાજપ પ્રતિ છે. પોતે પ્રવીણભાઈ બી ભાજપના છે. મારી 2012ની ચૂંટણીમાં પ્રચારમાં આવેલા છે, 2017ની ચૂંટણીમાં મારા પ્રચારમાં હતા અને હમણાં પાદરા વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રવીણભાઈ ધારાસભ્ય જોડે જ હતા. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. અફવાઓને કારણે ડભોઈ તાલુકાના ગ્રામજનો અને નગરજનો ચિંતાતુર બન્યા. અફવા ફેલાવતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થશે. અફવાઓ પર વિશ્વાસ ન કરવા પોલીસની પ્રજાને અપીલ. શહેરના મનીષા ચોકડી પાસે આવેલ માર્વેલ્સ મોબાઈલ શોપમાં ચોરી. જેપી રોડ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી. કિશનવાડી ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન પૂરગ્રસ્તોએ ધારાસભ્ય તથા કાઉન્સિલરોનો વિરોધ કર્યો. વિસ્તારમાં હજુ સુધી કેશ ડોલની સહાય ન મળ્યાના આક્ષેપ કરી લોકોએ સર્વેની માંગ કરી. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચાર સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.